ખરેખર પોપટભાઈ જેવા લોકોના લીધે આ ધરતી ટકી રહી છે। આજે વાત કરવાના છીએ આ વૃદ્ધ દાદીમા વિશે, જે પોપટભાઈ બોલાવવાના ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ દાદીમા આ પોપટભાઈને જોઈને ડરી ગયા, રોડ ઉપર દોડવા લાગ્યા। પોપટભાઈ આ દાદીમાને બોલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ દાદીમા પોપટભાઈને દૂર રહો મેરે છે બોલીને ના પાડે છે। ઘણા સમયથી માનસિક અસ્થિર છે, તેમના હાથમાં પહેરેલી વીંટીઓ આંગળામાં બેસી ગઈ છે। પોપટભાઈ કહે, ચાલો મારી સાથે, હું તમને રહેવાની વ્યવસ્થા કરી આપું, પરંતુ દાદીમા ના પાડે છે ને પછી મહિલા પોલીસને બોલાવીને પોતે નજીકના આશ્રમમાં લઈ જાય છે। ત્યાં જઈને હાથમાં પહેરેલી વીંટીઓ, બંગડીઓ, પોતાની પાસે પર્સમાં રહેલા પૈસાઓ બધું જ કાઢવાનું કહે છે। દાદી કોઈ સવાલના જવાબ આપતા નથી ને તરત જ તેમને નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવે છે। પોપટભાઈ કહે છે કે પૈસાને બદલે તેમને જોતી વસ્તુઓ આપો, ખવડાવો, તેમને પ્રેમ, હૂંફ આપો। વિડીયોમાં તમે જોઈ શકો છો કે પૈસાના કટકા થઈ ગયા છે, તે પૈસા કોઈ કામના નથી, કચરો થઈ ગયો છે। માનવતા બતાવીને તેમનામાં પરિવર્તન લાવો। દાદીમાને કહે છે, પોપટભાઈ ગુસ્સો શાંત કરો, જ્યાં સુધી તમને પરિવાર ન મળે ત્યાં સુધી તમે અહીં જ રહો। ધન્યવાદ પોપટભાઈને।